ગુજરાતની આ ખમીરબનતી ધરતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વળી પાછો એક ઇતિહાસની નવી વાત લઈ આપની સમક્ષ રજૂ થયો છું। વાત છે કાઠિયાવાડની ધરતીનો જાફરાબાદ તાલુકો અને જાફરાબાદ તાલુકાનું ચિત્રાસર ગામ છે। વાત એમ છે કે ગામની અંદર વણઝારો રહે અને વણઝારાને એક પાળેલો કૂતરો, વફાદાર કૂતરો, પણ સમયને કરવું કે વણઝારાને થોડીક પૈસાની જરૂર પડી એટલે પૈસા લેવા માટે ગામનો જે શેઠ છે એ શેઠ જોડે પૈસા ઉછીના લીધા એટલે ગીરવે મૂકવા માટે વણઝારા પાસે કશું જ ન હતું એટલે પોતાનો જે પ્રિય કૂતરો હતો, વફાદાર કૂતરો હતો, જેનું નામ, કૂતરાનું નામ હતું ચિત્રો, ચિત્રા નામનો કૂતરો એ શેઠને ત્યાં ગીરવે મૂક્યો અને નક્કી કર્યું કે જ્યારે હું તમારા તમામ પૈસા પાછા આપી દઉં ત્યારે મને મારો આ કૂતરો સહી સલામત પાછો આપી દેજો। એટલે ગુરુ કૂતરાને એટલે ચિત્રાને એ શેઠની જોડે ગીરવે મૂક્યો અને બીજા ગામે આ જે વણઝારો છે એ કમાવા જાય છે। સમય જતા 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 જે કૂતરો છે એ શેઠને વફાદાર થઈ એની જે જૂની મિલકત હતી જમીનમાં દાટેલી, એ જમીનમાં દાટેલી મિલકત આ કૂતરો બતાવે છે। કૂતરાનું આ કામ જોઈને શેઠ ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે અને નક્કી કરે છે કે હવે મારે આ કૂતરાને ઋણ મુક્ત કરવો જોઈએ, મારે આ કૂતરાને રાખવો નથી અને માલિકને ત્યાં પાછો મોકલી દેવો અને ગળામાં ચિઠ્ઠી બાંધી દીધી અને પોતાના જેનો માલિક હતો એ માલિક પાસે ત્યાં એને મોકલી દીધો। આ જે કૂતરો છે એના માલિકને ગોતતા ગોતતા માલિક પાસે જાય છે। હવે માલિકને એવું લાગે છે, એટલે વણઝારાને એવું લાગે છે કે આ શેઠને ચકમો દઈને આ કૂતરો પાછો વી આવ્યો છે, તો ન કહેવાના શબ્દો, ન બોલવાના શબ્દો આ કૂતરાને બોલે છે। તો કૂતરાને ખૂબ જ આઘાત લાગે છે અને દુઃખ લાગે છે તો કૂતરો ત્યાંનો ત્યાં જ પોતાનો પ્રાણ ત્યાગી દે છે। બીજા ત્રીજા દિવસે સાચી હકીકતની ખબર પડે છે શેઠ દ્વારા। પછી જે વણઝારાને દુઃખ થાય છે, દુઃખનો વિલાપ કરવાનો એને જોડે જે મોકો છે એ દુઃખનો વિલાપ કરી શકતો નથી અને એની યાદમાં, વફાદાર કૂતરાની યાદમાં કૂતરાની ખાંભી બનાવે છે। આજે પણ એ તળાવની વચ્ચે કૂતરાની ખાંભી છે, કૂતરાની ડેરી છે અને આજુબાજુમાં પથ્થરનું તળાવ બંધાયેલું છે। આ વાત ભાગુતો ભોમકા લાજેમાંથી જયમલ પરમાર નામના પુસ્તકમાંથી લેવામાં આવી છે। જય દ્વારકાધીશ।